₹80 કુડન ખટોલા છે. આજો ડુંગરા ઉપર. એ તુલસી હલ, મને બીક લાગે તારી. મને સમજાવો ને, કોઈ હલતો નહીં તું યાર, બીક લાગે યાર. સડી ગયો, ઉતરતા ઉતરી ગયો. જુનાગઢ આવ્યો. આના લીધે સડ્યો. હા, શું વિડિયો કોલ કરો? હવે નો સડવા આના લીધે. સડતા સડાઈ ગયો. હા, ઉડી ગઈ છે, પણ આમાં તો ગરમી થવા મળી એકચ્યુઅલી. નો પોલીસ છે. જોવા અમે જુનાગઢનો ડુંગરો, આમાં બતક જોવા સડી ગયા છીએ. છે આવું. આ તો ઉપડ્યું મારું હારું નાનું. બોલતા જો બધા વિડીયો ઉતારે, હું ઉતારો, આ ઉતારે, તો બાજુમાં જ જાય છે. તો અમારો વારો લગભગ આવશે. હાર્દિક નો આવ્યું તો 7000 પગથિયા ઉતરવાનું છે. ગભરાશો નહીં કે ટાટું આવ્યું મોટા. એસી વાળો કા? ના ના, એલા અમે જે પવન આવે. આ પાછળનો સાઈડનો ભાગ છે. જો ₹80 કુડન ખટોલા છે. આજો જે હતો. મજા આવે ભાઈ. લગડી પિંછી ને સુષ્મા લગડે. એ બાપા, એ દિલના ધબકારા વધવા મળ્યા. હો કેટલું હાઈટ થઈ ગઈ. સમજો આ બધા હાલીને જાય તો સમજો. હાર્દિક આમાં કેમેરો છે? હલ્લાવાય નહીં. બહુ જૂની સીડી, નવી સીડી જે હોય અહીંયા એની ઉપર ડુંગરા ઉપર. એ તુલસી હલ, મને બીક લાગે તારી. મને સમજાવો ને, કોઈ હલતો નહીં તું યાર, બીક લાગે યાર. પેલા વેલનાથ બાપુ ની જગ્યા પછી પેલા વિડિયો તો દેખ. હે ઓ આમ તો પાણી તો પડે. હા, દરવાજા ઇલેક્ટ્રિક છે. હા, લોક થઈ ગયો પછી ચાલે. એ ઓટોમેટિક ક્યાં ખુલ્લે તારા કે એમ થોડા ખુલ્લે? એમ ખુલ્લે તો સમજા દિલના ધબકારા 266 ની હવે અહીંયા આવી ગયું પડતો. હા, તું ઊભો થા માં તું. આ શૂટિંગ કરે. ઓ કેમ કાલ છે? જો આમ જો ધુમ્મસ તો ધુમ્મસ. ઓય બાપા, હા સીડ્યો. આમ જો એ હાર્દિક ધુમ્મસ તો હતો. ઓ એ કઈ દેખાતું જ નહીં. એ તો વરસાદ ઓલું ધુમ્મસ જેવું છે. એમ તો મસ્ત હતી કામ. એક લાવે ક્યો ના સહીઓ. આ મારો વિડિયો લઈ. એલા યાર, હું કાર્યો થઈ ગયો કેવું લાગે છે મને, એ ન ખબર પડે. હા, આવ્યો. ઓ હે ટાઢો પવન તો જોયો. દેખાતું જ નથી બલ, કેટલું ધુમ્મસ છે. એમ જો આ કાચ છે, કઈ દેખાતું જ નથી. મસ્તીનું વાતાવરણ છે. દિલ કે ધબકારે બર્ડ રહે હે. એ ઘાસ બાસ ખુલ્યો હોય તો હા, ઓલું થઈ ગયું. ઘાસ આઈ. કઈ દેખાતું જ ન. નો દેખાય હારું. કઈ દેખાતું નીચે, કઈ નથી દેખાતું. મીન્સ કે ધુમ્મસ આ એટલે આ લોકો બંધ કરી દે. જ્યાં ઉતરાય ત્યાં વાતાવરણ બાપો. હાર્દિક આટો બોળ પવન આવે મોટા. પૈસા વસૂલ. જુનાગઢ આવવાના. આમ તો વાતાવરણ તો હાર્દિક આમ જઈ યાર. ઓલે પણ વાતાવરણ ટાઢું બોળ. હાર્દિક સામે જઈએ. એટલે આમ જો 7000 પગથિયા હેઠે છે. હવે ધુમ્મસ વાતાવરણ તો જો આમ જો. હું કેવું તુલસી? જો વાતાવરણ આખું જો કેવું મસ્તીનું વાતાવરણ છે. એટલું ધુમ્મસ વાળું વાતાવરણ છે. અને આ જો અમારે ગોયર બાપા બેસી ગયા. આ તો ઝાડવાની આ પાછળનું બધું છે ને ધુમ્મસ. ભક્તિ સમરા કાઢી ગઈ. હા, સડી ગયો. આવું બહુ રિક્સ લેવાય નહીં. ટાઢું વાતાવરણ એટલે મજા આવે. ચાલો કેમ ફ્રીઝ પડી ને ટાઢો પવન આવે ને જેમાં હેઠે કઈ દેખાતું એનું ધુમ્મસ જ છે. એની જેમ જુનાગઢ જાવું. જુનાગઢ
વાતાવરણ બહુ મસ્ત છે, ટાટો નાવું છે. જે વરસાદ ના આવ્યો, વરસાદ આવે નાવું છે, નાવું જ છે. પછી ભલે 2,000-7,000 પગથિયા હેઠળ હાલીને ઉતરવા પડે. હે માં પગથિયા ઉતરવી 7,000 પગથિયા. બાકી હવે અહીંયા બેસી જવું છે. હવે જવું નથી. બેટા ક્યાં ને એમ કે છે 50 પગથિયા છે, 50 છે, 50 છે. ભરાઈ ગયા મારા પગ બે મારા પગ આમ થાય. ફોટો પાડો મારો. મારા પગ આમ ફોટો પાડો. ફોટા મળે મારા પગ આમ થાય. હવે આ મેન મંદિર આવી ગયું. એલા મેન મંદિર તો ક્યાં હજી અહીંયાથી આમ ફરવાનું છે. બાવલી આ તો હલવાયા. હાર્દિક 2 કલાક થઈને કે છે બસ 10 પગથિયા છે. હજી તો બાવલી આ હલવાયા. હલવાયા 2 કલાક તમારો બેટો ઈ સડા. લાસ્ટ સ્ટેજ. છેલ્લો સ્ટેજ બાકી છે. ફાઇનલી અમે ગુરુ દત્તાત્રેયના દર્શન કરી લીધા છે. એન્ડ ફાઇનલી એમની હવે પાછા હેઠે ઉતરવા મળ્યા છીએ. ચડતી વખતે થોડીક ભીંસ પડી હતી, ઉતરતી વખતે 2 પગ આમ ધરું જશે. શું કેવું હાર્દિક? દાદા પરસ્યો રેપ જેપ થાય છે, ટાઢો પવન આવે છે. જુનાગઢમાંથી ટાવર વયો છે. મારે એની માને ટાવર આવ્યો, એટલો ટાઢો વાતાવરણ છે, પરસ્યો રેપ જેપ. હજી તો ત્યાંથી પાછો જવાનું. સડી ગયો, ઉતરતા ઉતરી ગયો. આને લીધે સડ્યો. વિડિયો કોલ કરો. હવે નો સડવા આને લીધે, સડતા સડાઈ ગયો. તુલસી સડાય. હાર્દિક કેમ સરાય? કરાય નો કરાય. હા મહાદેવ. અહીંયા અમારી જગ્યા કરી નાખી છે. અમારી જગ્યા છે, તો આવજો. તુલસી વાતાવરણ કેવું છે? ધુમ્મસ. હેઠે નહોતો આવતો, અત્યારે પાછું શરૂ છે. ડુંગરો એમ થઈ ગયું કે ન ચડાય ભાઈ, ન કરાય. ધંધા જ ન કરાય. તુલસી દો, તુલસી મજામાં છે.